લાઠિયા. તો અત્યારે આ બધા આપણે ભેગા શા માટે થયા છે? અત્યારે ખેડૂતો બધા ભેગા થયા છે કારણ કે જેટકો કંપની દ્વારા જે મોટી 210 kV લાઈન નીકળી છે એ દરેક અમુક ખેડૂતના જે એના નકશા પ્રમાણે આવતા હોય કંપનીએ દોરેલા એ પ્રમાણે લાઈન બધાના ખેતરમાં નાખવા માટે 15 વર્ષ પહેલાથી એ લોકોએ ચાલુ કર્યું છે અને હવે ધીમે ધીમે પ્રેશર વધારતા જાય. બરોબર. કોઈને માનો કે કોઈ ખેડૂતોને પહેલા તો નોટિસો એમને આપી દીધી તમારે નાખવાની છે, કઈ રીતે નાખવી છે, તમારી કેટલી જમીન થાય છે, કે આમાં શું નુકસાની થાય કે કેટલું વળતર મળશે એવું એને કોઈ દર્શાવ્યું નથી. અને હવે એ લોકો એમ કહે છે કે લાઈન તો નાખવાની જ છે ત્યાં. તો અત્યારે જમીનો ખેડૂતો પાસે છે ટુકડા ધારા છે બધા પાસે, કોઈકને 5 વીઘા હોય, 2 હોય, 10 હોય. બરોબર. કોઈકને લાંબા પટ્ટાની જમીન હોય એમાં પોલ પણ આવે છે અને તાર પણ આવે છે. બરોબર. તો 5 વીઘા જમીન હોય તો 5 વીઘા જમીન પૂરી થઈ જાય. બરોબર. હવે જમીન અત્યારે 50 લાખ 25 લાખ 1 કરોડ જેવું અત્યારે અમારા ગામનું તો ભાવ તાર ઊંચો છે, ભાવનગરથી નજીક થાય એટલે તો એ જમીન ફેલ થાય તો એને લેવલ કોઈ થાય નહીં. નવી જમીન લઈ શકાય નહીં. વાડીમાં રહેતા હોય છે, વાડીમાં માલઢોર બાંધતા હોય છે, નાના મોટા કોઈ કામ કરતા હોય છે, તો એ લોકોનો અત્યારે સમાવેશ ક્યાં કરવાનો? બરોબર. આગળની પેઢી માટે એ લોકોને શું કરવાનું? એક ખેડૂતને 5 વીઘા જમીન છે એમાં 2.5-3 વીઘામાંથી આ લાઈન નીકળે છે, એ જમીન ફેલ થાય છે. 2 વીઘા વધે એમાં એને ખેતી કરવી, 2 છોકરાઓને સમાવેશ કરવો, મકાન પણ નવું રહેવું. ભવિષ્યમાં કરોડ રૂપિયા જ્યાં તમે કહો છો તો ભવિષ્યમાં તમારા બાળકો મકાન બનાવવા માટે પ્લોટ ક્યાં લે છે? તો એ પ્લોટની કિંમત કેટલી થશે? જમીન અત્યારે વેચે 5 વીઘા જમીન વેચે તો સિટીમાં 100 વારનો પ્લોટ નથી આવતો. બરોબર. એટલે અત્યારે તો પ્લોટ કયો કે જમીન કયો કે માલ મિલકત જે કયો એ અત્યારે ખેડૂતની હાથ છે. તો અત્યારે આ સરકારની એવી પોઝિશન છે કે ગામડાનો ખેડૂતને ભાંગીને ભૂકો કરવો અને એના મામા માસીના દીકરાઓને અદાણી જેવી કંપની, જેટકો જેવી કંપનીને આ જમીન પધરાવીને ખેડૂતને રોડે ચડાવવા, ખેડૂતના વારસાઈ એનાથી પૂરી કરી દેવી, ખેડૂતનો હક છીનવી લેવો, એવું અત્યારે આ ખેડૂતની માટે આ સરકાર કરી રહી છે. નકર આ જ્યારે સર્વે કરી લાઈન 15 વર્ષ પહેલા તો તમે જુઓ આ ગામડામાં આ રીતે કોઈ પણ ગાંડા માણસને ખબર પડે કે આ રીતે સર્વે લાઈન ન થાય. એના બોટાદ લઈ જવી તો ફરવા ન લઈ જવી તો સોનગઢને શિહોર લઈ ગયા લાઈન, શિહોરથી એટલા બધા વળાક મારવા ગયા, કેટલા ખેડૂતને પાયમાલ કરી દીધા લાઈન. તો જરાક તો વિચારો અને તમે સારા કામ કરો. આ તમારે નકર તો તમારે અમે તો યારે રોડે ચડે પણ તમારે રોડે ચડશો તો તમને કોઈ બટકું રોટલોય નહીં આપે. સોરના દીકરાઓ છે કે નહીં કે ખેડૂતના હિતમાં કામ કરજો, નકર તમને છે કે નહીં તમારું મૃત્યુ કયા પ્રકારનું થાય તમને ખબર નથી. આ અત્યારે આ ખેડૂતો છે અમારા, ખેડૂત લાઈન 5-5 વીઘા જમીન આવે છે અને એમાં તમે લાઈન નાખી 15 વર્ષ પહેલા સર્વે કર્યું, અત્યારે તમે વળતરનું કોઈ આ 1 કરોડ રૂપિયા જમીન મળતી નથી. તો આ ખેડૂતને તમે જમીન તો એવું કરો ને જમીન નામે જમીન આપો, હાલો પછી ટાવર ઉભા કરો, કાં તો ભાડું રોજી અમારા બાળકોને જમાડવા માટે શું કરવાનું? પછી અમારા બાળકોને દાડીએ ક્યાં મેં કરવાના? રોજી રોટી દેવી નથી તમારે અને અમારી રોજી રોટી છીનવી લેવી છે તમારે. સરકારી પડતર જમીન છે, ગૌચરની છે, સરકાર જે નોન યુઝ જમીન છે તો એનો નકશો કરીને એનામાંથી ચલાવી શકે ને. બરોબર છે, રાઈટ વાત છે. તો ખેડૂતોના મેક્સિમમ સરકારી જમીનનો ઉપયોગ થાય અને ઓછામાં ઓછા ખેડૂતોનું નુકસાન થાય એ ટાઈપનું પણ બનાવાય. પણ કંપનીવાળાને જે કોન્ટ્રાક્ટ પ્રથા આપી હોય છે તો કોન્ટ્રાક્ટરો એ જોઈ છે કે કઈ જમીનમાં અમને સસ્તું કામ પડે છે. કોન્ટ્રાક્ટર પ્રથા જે થઈ છે એ બધા 9 પાસ અને 7,000 નોકરી વાળા સર્વે કરેલી વસ્તુ છે. પણ એની પાસે કોઈ ભણેલા ગણેલું નોલેજ નથી. માનો કે સરકારી પડતરમાં ધાર આવે છે તો એના માટે એનો ટાવર ઉભો થાય જ છે. ડુંગર ઉપર જો સુદલોનના ટાવર ઉભા થાય તો અહીંયા આનો કેમ ન થાય? બરોબર. પણ એના માટે એને 5, 10, 25 લાખ એક્સ્ટ્રા ખર્ચો કરવો પડે. એટલે એને એ જગ્યાનો ઉપયોગ નથી કરવો અને સમતલ જમીન છે એને કામ સરકારી ખરાબા પીડ્યા છે તો સરકારી ખરાબામાં નાખો ને તમે. સરકારી ખરાબા તમે તમારા મામા માસીને આપી દીધા છે એટલે હવે તમારી પાસે સરકારી અમે રજૂઆત કરી છે પેલા એ જ કરી છે કે ભાઈ સરકારી ખરાબા કે જે ગૌચર કે જે ટૂંકમાં સરકારની જમીન છે એમાં તમે પહેલો સર્વે કરો. બરોબર, રાઈટ વાત. એમાં પછી ફરજિયાત ખેડૂતોને કોઈ વચ્ચે આવતું હોય તો લેવું પડે. તો હવે પછી આ સરકાર અત્યારે પોલીસ બંદોબસ્ત લઈને કામ કરશે, વળતર આપ્યું નથી, તો હવે પછી આપણે શું ખેડૂતોને વિચારવું? એની માટે તમે શું વિચાર્યું? ખેડૂતોને અત્યારે તો મારું એક જ કહેવાનું છે
કે આ તમારું ગાંઠનું ગોપીચંદન કહેવાય. બરોબર. બરાબર છે. અત્યારે તમને તમારા વડવાઈ આપી છે, તમે હાચવી છે, અને તમે તમારા બાળકોને આપવાના હા, છો. બરોબર છે. સરકારી યોજના આવે તો એમાં આપણે આડોપગ કરી શકતા નથી. હા. સરકારને જમીનની જરૂર હોય તો આપણે આપી પણ દેવી આ પડે. સરકારની જમીન સરકાર હા. અર્ધ સરકારી આ કંપનીઓ છે બધી. પણ એના માટે આ કંપનીના ડાયરેક્ટરો કામ કરે છે. ખેડૂતો પણ રોડે નો ચડી જાય, સાતબારમાંથી નામ નો નીકળી જાય, મૂકીને જતું રહેવું હા, પડે, બરોબર. એ પોઝિશન નો થાય. બરોબર. તો એના માટે યોગ્ય વળતર મળે, ભાડા મળે, કે એમના ભવિષ્યનું વિચારવું પડે કે એમના છોકરાને શું મળશે. કારણ કે તમે એક નોકરિયાત નિવૃત્ત થાય, નોકરિયાત જે નોકરી કરતો હોય છે એના આખા ફેમિલીને કોઈ પણ પ્રશ્ન આવે તો એનો ખર્ચો ગવર્મેન્ટ ઉપાડે. બરોબર. નિવૃત્ત થયા પછી જીવે ત્યાં સુધી ગવર્મેન્ટ પેન્શન આપે. હા, તો ખેડૂતને બરોબર રાઈટ બરાબર વાત છે. છે. એમને રહેવા માટેની સગવડતા કે એના છોકરાને ભણાવવા માટેની ફેસિલિટી આપે છે ગવર્મેન્ટ. તો ખેડૂતોને પોતાનું છે એની પાછળ એની પ્રજા માટે વધે એ તો વિચાર પેલો કરો. 100% 110% વાત મુદ્દો છે. જાગૃતતા લાવવાનું કામ છે. આ જ્યારે ગામડે ગામડે જે આપણે યારે હેલ્પ થવાનો હોય અને એને વિચાર છેલ્લો મુદ્દો કેટલો હાલી જાય અને આ તો યુટ્યુબ પર નાખો કેટલી લાયક આવી તમને કહેજો. માણસને પેટમાં દુખે જ છે પણ દવા